કરશનભાઈ આહિર અહીંથી 50 કિલોમીટર દૂર મારી જ વિધાનસભામાં એમણે આપઘાત કર્યું. એનાથી મોટી વાત વિચાર કરો, દિલીપભાઈ આપઘાત કર્યું. હમણાંની વાત કરું, દાનાભાઈ જાદવ, ગબ્બારભાઈ ગુસ્સા, આવા 5 ખેડૂતોએ મિત્રો ગયા વર્ષે આપઘાત કર્યું છે. શું કામ? કારણ કે એમણે બેંકોમાંથી તો લોન લીધી હતી, એ ભરપાઈ નહીં, પછી પત્નીના દીકરીના દાગીના મૂકીને લોનો લીધી, તો એનું ઘર ચાલતું નથી. મિત્રો આજે જો તમે ને હું મારા ખેડૂત માટે, તમારા ખેડૂત માટે, તમારા ભાઈ માટે જો લોહી નહીં ઉકળે તો યાદ રાખજો, આ લોકો આપણે રસ્તા ઉપર રઝળતા કરી નાખશે. આજે પવન ચક્કીઓ તમે જુઓ, પવન ચક્કીઓ બેફામપણે નાખે છે જાણે બાપનું હોય એનું, અને પાછી ઉપરથી પોલીસ વાળા લઈ આવે. આજે તમને જાહેરમાં કહું છું, આ ગોપાલભાઈ ઇટાલિયાએ પ્રશ્ન પૂછ્યો વિધાનસભામાં કે મારા ખેડૂતને પૂછ્યા વગર પવનચક્કીઓ થાંભલો ઊભા ખેતરમાં ઊભા પાકમાં નાખો છો, તો આ પોલીસ શું આપે છે? મિત્રો આશ્ચર્ય થશે તમને. પહેલી વાત ગુજરાત વિધાનસભામાં ખુલ્લી પડી છે, બરોબર કાન આ બાજુ રાખજો. આ ભાજપ વાળા પોલીસની ઉદ્યોગપતિને ભાડે આપે છે. બોલો, પોલીસ ભાડે મળે છે? મિત્રો આપણે માંગ કરીએ છીએ ખેડૂતના દીકરા તરીકે કે જે રીતે તમે કંપનીઓને થાંભલા વાળાને પોલીસ ભાડે આપો છો, એમ અમને પણ પોલીસ ભાડે આપો. બરોબર છે કે નહીં? હાથ ઊંચો કરીને કહો, બરોબર છે કે નહીં? આ કેમેરા વાળા અહીંયા ફેરવે છે અને ખબર પડવી જોઈએ.